નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। આજે ગણેશ ચતુર્થી છે, ત્યારે મારા તમામ ભક્તોને ગણેશ ચતુર્થીની ખૂબ શુભકામનાઓ। ગણપતિ દાદાને એવી પ્રાર્થના કરીએ કે હે વિઘ્નહર્તા, અમારા જીવનમાં આવતા તમામ વિઘ્નોનું આપ હરણ કરજો। આદિ વ્યાધિ ઉપાધિ અમારા જીવનમાંથી દૂર થાય અને ચારેય દિશાઓમાંથી અમને શુભ પ્રાપ્ત થાય। જાણે અજાણે અમે બાળક છીએ, અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો તું તો અમારો બાપ છે, માફ કરજે। એવી ભદ્ર ભાવના સાથે આજે જૈનોનો મિચ્છામી દુક્કડમ પણ પર્યુષણ પર્વ પણ શરૂ થાય છે, ત્યારે તમામને મિચ્છામી દુક્કડમ સાથે નવસારી લાઈવની પરંપરા રહી છે કે જે લોકો પોતાના ઘરમાં બેસે છે, બહાર નીકળી નથી શકતા, પણ એમને પણ ગણપતિ બાપાની ભક્તિ કરવાની ઈચ્છા હોય, એમને પણ વિવિધ મંદિરોના દર્શન કરવાની ઈચ્છા હોય, તો એ ઈચ્છા તૃપ્ત કરવા માટે ગણપતિ દાદાની અસીમ કૃપાથી નવસારી લાઈવ 10 દિવસ શહેરના વિવિધ મોટા આયોજનો જે થયા છે એ આયોજનોની મહાઆરતીનું લાઈવ કવરેજ તમને આપવા જઈ રહી છે। અને શરૂઆત અમે આજે કરી રહ્યા છે નવસારીના રાજહંસ કોરલ કે જે નવસારીમાં પોસ્ટ એરિયા ગણાય છે, અને રાજહંસ કોરલના આ ગણપતિ દાદાના દર્શન અમે તમને કરાવવા લઈને આવ્યા છીએ। દર્શનની સાથે સાથે અહીંયા મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, અને આ મહાઆરતી કરવા માટે નવસારી ખાતે સમગ્ર દક્ષિણ ગુજરાતનું સોમનાથ જેનું મહત્ત્વ છે એવા સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિરની પૂજારી અને આખું એમનું ભજન મંડળ કે જેમની આરતી જ્યારે આપણે સાંભળીશું અને આરતી જ્યારે અત્યારે શરૂ થશે ત્યારે તમે જોશો ત્યારે કે આરતી જેવી ગવાતી હોય છે ત્યારે આપણા રૂવાટા ઊભા થઈ જતા હોય છે, કારણ કે એ આરતી માત્ર ગવાતી નથી પણ એમાં એક અલગ ભાવ હોય છે। અને દેવેશ્વર મહાદેવ મંદિરની જે આરતીની ટીમ છે એ સતત 10 દિવસ સુધી વિવિધ મંડળોમાં જશે, આરતી કરશે, પણ આપણું નસીબ આજે એ છે કે પહેલી જ આરતી આજે પહેલા જ દિવસે શંકર ચતુર્થી ગણેશ ચતુર્થીના દિવસે પહેલી આરતી આપણે જોવાના છીએ, અને એ છે રાજહંસ કોરલ એપાર્ટમેન્ટની। રાજહંસ કોરલના અહીંયા આખા એક પરિવાર છે, અને એક આખું કોરલ પરિવાર ભેગું થઈને ગણપતિ બાપાની અહીંયા સ્થાપના કરી છે। આપ જોઈ રહ્યા છો તે રીતે કે ગજાનંદની ખૂબ સુંદર પ્રતિમા છે, અને એ પ્રતિમાનું એક દાદન્યમાન તેજ છે, એ તેજ આપ જોઈ રહ્યા છો એ રીતે આ બાબાની છે। તો સાથે સાથે મંગલ મૂર્તિ પણ એટલી જ રમ્ય છે, નયન રમ્ય મૂર્તિ। એમ થાય કે બાપા જાણે અમારા પર નજર નાખીને અમી દ્રષ્ટિ નાખતા હોય, અને ચોક્કસ બાપાની નજર તો દરેક ભક્તો પર હોય। ભક્ત ભલે બાપાને એમ બેસે કે બાપા તારા મંદિરમાં આવું, તારી મૂર્તિને જોઉં ત્યારે જ હું તને જોઉં, પણ બાપા તો ગલીએ ગલીએ હર પલમાં હોય છે, અને બાપાની નજર તો દરેક પર હોય છે। કેટલાક લોકો કહેતા હોય છે કે રૂમમાં જઈને આમ કરાય, બાપાની સામે ના કરાય, પણ બાપો તો દરેક જગ્યાએ દરેક પરે પર એક ક્ષણ એક પાંદડું પણ બાપાની કૃપા વગર હલતું નથી। તો જોઈએ આ જે રાજહંસ કોરલના ગણપતિ છે એ ગણપતિજીની આરતી। ચોક્કસ આવા જ અનેક ગણપતિના દર્શનો પણ તમને કરાવતા જઈશું। રોજ જ્યાં જ્યાં ગણપતિની સ્થાપના છે એ તો દર્શન તમને કરાવવાના જ છીએ, પણ સાથે સાથે ગણપતિની લાઈવ આરતી એટલે ઘેર બેઠી ગંગા આવવાની છે। ચોક્કસ લાઈવ આરતી આપ જોજો, પણ એકલા ન જોતા થોડીક ક્ષણોમાં જ અહીંયા પણ અમે આ આરતી ચાલુ કરવાના છે। આરતી ચાલુ થશે, પણ તમને વિનંતી છે કે આપ એકલા ન જોતા, જો એકલા ખાઈએ ને પેટમાં દુખે, અને આ તો સત્કર્મ, તમે એકલા આરતીનો લાવો માનો ને તમારા સગાવાલા તમારા મિત્રો આ આરતીનો લાવો માનવાનું ચૂકી જાય તો કેવું લાગે? પછી એ લોકો એમ કે હારી તું એકલી પુણ્ય કરી લીધું, તે એકલી આરતીમાં જી આવીને ઘરે બેસીને મોબાઈલમાં મને કીધું જ નહીં, મને કહેતો તો હું બી નહીં જોતે, તો એવું રિહાઈ જાય થોડું ચાલે? ના ચાલે ને। એટલે બધાને શેર કરો, લાઈક કરો, અને કહો કે ચલો ગણપતિ બાપાની આરતી ચાલુ થઈ ગઈ છે। અને પહેલી આરતી એ પણ દેવેશ્વર મહાદેવ મંદિરના પૂજારી અને એમની ટીમ સાથે, અને પાછું એ પણ નવસારીનું ભવ્ય એવું આ રાજહંસ કોરલના પરિવારની આરતી। તો ચોક્કસ આરતીની મજા માણીએ। લઈએ એક નાનકડો વિરામ બાદ તરત આરતીમાં જઈશું અને આરતીની મજા માણીશું। તો લઈએ એક નાનકડો વિરામ, હા, પણ ત્યાં સુધી ઓમ નમો ગણપતિનો જાપ કરતા રહેજો, કારણ કે ગણપતિ બાપાની આજે ચતુર્થી છે, અને આજે આ કરેલો જાપ ચોક્કસ તમારા જીવનના વિઘ્નો દૂર કરશે। તો જોતા રહીએ આ જ રીતે, વિરામ બાદ મળીએ પાછા। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કોલ 7069006329। બ્રેક બાદ તમારું સ્વાગત છે। તમને થશે નવસારીમાં તો અનેક જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી, પરંતુ આજે નવસારી લાઈવ રાજહંસ કોરલના ગણપતિ જ કેમ પ્રથમ બતાવે છે? તો એના બે કારણો છે। એક તો ગણપતિના પિતા
એટલે કે દેવેશ્વર મહાદેવ એટલે મહાદેવ અને નવસારીમાં મહાદેવની વાત આવે ત્યારે દેવેશ્વર મહાદેવ મંદિરની વાત આવે ત્યારે હંમેશા બાપની સાથે પિતાને પણ આપણે પૂછવાના આવે ત્યારે જે દેવેશ્વર મહાદેવ મંદિરના લોકો એટલે કે મંદિરનું પરિવાર અહીંયા આરતી કરવા આવવાનું છે. અને બીજું પુત્ર જે ગણેશજી અહીંયા ગણપતિ બીજે બધે જે સ્થાપના થવાની છે એ ગણપતિની સ્થાપના માત્ર અત્યારે 10 દિવસ પૂરતી અથવા તો કોઈ 5 દિવસ પૂરતી કરતો હશે, પરંતુ અહીંયા રાજહંસ કોરલના આપ જોઈ રહ્યા છો તે રીતે આ ગજાનંદ આ અહીંયા નિયમિત રીતે સ્થાપિત થયા છે. અને આ જે આપ જેવા પ્રવેશદ્વારમાં પહેરશો ત્યારે આ ગણપતિની સુંદર પ્રતિમા અહીંયા સ્થાપન છે. આ એક મંદિર બનાવવામાં આવ્યું છે અને આ મંદિરમાં માત્ર દરેક કદાચ એપાર્ટમેન્ટ અથવા દરેક વિસ્તારમાં મંદિરો હોય, પરંતુ આ મંદિર માત્ર મંદિર નથી રહ્યું, પરંતુ અહીંયા રોજ સવાર સાંજ અહીંની સ્થાનિક બહેનો જે બહેનો છે એ અહીંયા એમને પૂજા અર્ચના કરતી હોય છે, નિયમિત આરતી કરતી હોય છે. ને એક આખું અહીંયા એક મહિલા મંડળ નિર્માણ થયું છે. આપ જે બધી બહેનો જોઈ રહ્યા છો આ બહેનો ગણપતિ દાદાને રોજ લાડ લડાવે છે, દાદાને રોજ લાડુ જમાડે છે, દાદાની રોજ ભક્તિ કરે છે અને બાપાને રોજ રીઝવે છે. એટલે માત્ર અહીંયા 10 દિવસના ગણેશજી નહીં, પરંતુ અહીંયા તો રોજ ગણપતિ બેઠા હોય છે અને આ ગણપતિ બાપાને રોજ આ મારી બધી બહેનો ભાવથી જમાડતી હોય છે, ભાવથી આરતી કરતી હોય છે, ભાવથી ભક્તિ કરતી હોય છે. અને એને લઈને જ અહીંયા આ વિસ્તારમાં અને અહીંના એપાર્ટમેન્ટના લોકો અહીંયા એક આસ્થાનું કેન્દ્ર બન્યું હોય છે અને અહીંયા આવીને એમની મનોકામના બાપા સામે વ્યક્ત કરતા હોય છે. અને બાપો તો એના કાન એટલા મોટા એટલા માટે આપ્યા છે કે બીજા દેવો કદાચ સાંભળે કે ન સાંભળે, પણ આપણો આ ગણપતિ દાદો તો બધાની વાત સાંભળે. એ તમે ખાલી હોઠ ફફડાવો, મનમાં વિચાર કરો અને આ મારા પ્રભુ આ ગણપતિ આ ગણેશજી કેટલા નામોથી બોલાવીએ, એના તો અનેક નામો શું નામે પુકારીએ, પણ એ બધાની વાત સાંભળે છે. અને એટલે અહીંયા એનું આસ્થાનું કેન્દ્ર છે. અને એટલે જ આજે પણ હું તમે ઘરે બેઠા બેઠા આ અહીંયા જે અલૌકિક ગણપતિની પ્રતિમા છે એના દર્શન પણ કરાવીએ છીએ. તો હવે આરતી પર જઈએ અને આરતી માટે લઈએ એક નાનકડો વિરામ, તરત જ પાછા આરતી પર પહોંચીએ છીએ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો હવે દ્રશ્યો આરતીની તૈયારી થઈ રહી છે. નવસારીનું સ્વયંભી જે દેવેશ્વર મહાદેવ મંદિર છે, જય દેવેશ્વર મહાદેવ ગણેશ મંડળની આ સતત છેલ્લા 10 વર્ષથી આરતીની પરંપરા ચાલી રહી છે. અને આજે 169 એટલે કે આ વર્ષની પહેલી આરતી, પરંતુ અત્યાર સુધી સતત 169 આરતી કરી ચૂક્યા છે. ત્યારે આજે દેવેશ્વર મહાદેવ મંદિર એટલે મેં કીધું તેમ અગાઉ કે ખુદ પિતા આજે પુત્રને ત્યાં આરતી કરવા આવ્યા છે, કારણ કે દેવેશ્વર મહાદેવ એટલે મહાદેવ છે અને ગણપતિની આરતી કરવા આવ્યા છે. તો બધા એકી સાથે બોલીએ આરતીની શરૂઆત કરવા પહેલા ગણપતિ બાપા, ગણપતિ બાપા. અને હવે શરૂ થાય છે આરતી. તો ચોક્કસ મારા તમામ ભક્તોને પણ વિનંતી છે કે આપ આ આરતીને શેર કરો, લાઈક કરો અને તમામ લોકો મોઢે સુધી આ આરતીમાં જોડાજો, કારણ કે આરતીનો આ જે લાવો છે એ બહુ ઓછા ભક્તોને મળતો હોય છે. તો આપ ઘરે બેઠા આ આરતીનો લાવો માનવાના છો તો ચોક્કસ માનતા રહેજો આ જ રીતે. લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય શ્રુતિયાગ્ર વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ ભૂર્ભુવઃ સ્વ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમઃ. વિઘ્નેશ્વરાય મંગલમૂર્તય નમઃ. ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયામિ. ભગવાનના ચરણોમાં પુષ્પ અર્પણ કરી દેવાનું છે. નમસ્કારમ સમર્પયામિ. ધૂપમ આગ્રહીતા. ઓમ ધૂરતે ધૂર્વધૂર્વાંતાં જોષ્માન ધૂર્વતીતમ ધૂર્વજમ વયમ ધૂર્વામઃ. દેવાનામસि વહનિતમગ્ગું સસ્નિતમં પપ્રીતમં દુષ્ટતમં દેવહુતમં. ધૂપમાગ્રાપયામિ. ધૂપાણાં પ્રત્યક્ષ દીપકં પ્રદર્શયેત. ઓમ ચંદ્રમા મનસો જાતચક્ષોઃ સૂર્યો અજાયત સ્રોત્રાદ્ વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાत् અગ્નિરજાયત પ્રત્યક્ષ દીપકં પ્રદર્શયામિ. હસ્ત પ્રક્ષાલનમ પશ્ચાત નૈવેદ્યમ નિવેદયેત. ઓમ નાભ્યાસીદંતરિક્ષગું શેષડોર્દ્યોઃ સમવર્તત પદભ્યાં ભૂમ પ્રીતિર્સહ શ્રોત્રાत् તથા લોકાન અકલ્પયન્ન. નૈવેદ્યમ નિવેદયામિ. ડાબો હાથ મોઢા આગળ રાખી ભાવપૂર્વક જમાડી આપવાનું છે. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા.
ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे नमः मध्ये पानीयं समर्पयामि पुनर्नैवेद्यं निवेदयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे नमः त्वदीयं वस्तु गोविंदं तुभ्यमेव समर्पयेत् गृहाण शंभु भोक्त प्रसिद्ध परमेश्वर 5 वखत बोलवानुं छे ओम भोज्यताम ओम भोज्यताम ओम भोज्यताम ओम भोज्यताम ओम भोज्यताम नमस्कार સ્વરૂપે આપણે વેદ મંત્ર દ્વારા ભગવાનને નૈવેદ્ય અર્પણ કર્યું પ્રસાદ ધરાવ્યું હવે આપણે આપણા ભાવથી ભગવાનને નૈવેદ્ય ધરાવશું એટલે કે આપણે થાળ ગાશું ભાવપૂર્વક થાળ ગવડાવવામાં આવશે પ્રેમથી બધા થાળ સમજજો અને થાળ ગાજો અને સાથે સાથે તાળી પાડજો તાળી પાડવાનું મહત્વ બહુ વધારે છે જો વ્યવસ્થિત તાળી પાડો ને આખા નસમાં તાળી વાગે ને તો એક્યુપ્રેશર બરાબર રહે ડૉક્ટરને ત્યાં જવાનું ઓછું થાય તાળી પાડો તો વ્યવસ્થિત પાડો એટલે બધી આંગળીથી આંગળી ટચ થવી જોઈએ એ પ્રમાણે તાળી પાડવાનું બરાબર બોલો ગણપતિ ગજાનંદ મહારાજ કી જય દેવેશ્વર મહાદેવ કી મારે ઘેરે જમવા પધારો મારે ઘેરે જમવા પધારો
गजानंद शिवना बोल गणपति गजानन विघ्नेश्वराय नमः आरार्तिक्यम प्रदर्शयामि भावपूर्वक હવે આપણે આરતી કરીશું પેલે વેદોક્ત આરતી થશે ओम आरात्रि पार्थिवगुं राजा पितुरप्रायदामभिः देवाः सदा गुंसि बृहति वितिष्ठ स आत्रेकं वर्तते कामः इदगुं हविः प्रजानानां अस्तु दशवीरगुं सर्वगणगुं स्वस्तये आत्मसनि प्रजासनि पशुसनि लोकसन् न्यभयसनि अग्निः प्रजां बहुलां मे करोत्वन्नं पयोरेतु अस्मासु दत्ता बोल गणपति गजानन महाराज की जय देवेश्वर महादेव की जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश देवा जय गणेश
જય ગણેશ દેવા. आनार्तिक्यं प्रदर्शयामि दलेन शीतलीकरणम् आत्माभिवन्दनं देवाभिवन्दनं पुष्पदेवाभिवन्दनं हस्तयारार्तिक्यं गृहीत्वा देवमारार्तिक्यं प्रदर्शयेत। ॐ चन्द्रमा मनसो जातश्चक्षुः ऊर्जो अजायत श्रोत्रायुश्च प्राणश्च मुखात् अग्निरजायत। आरार्तिक्यं प्रदर्शयामि स्वात्माभिवन्दनं जाते हाथी ले लो। हाथ धोई हाथ में पुष्प राखी भगवान ने वंदन करी जवानु छे।
ॐ जगनेन जगन्यायदं तदेव धर्म श्रीप्रथमान्यासन् देहनागं महिमानः सचं यत्र पूर्वे साध्याः शन्तिदेवाः वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धिताय नागाननाय स्तुतियाग्रविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते गौरीसुताय गणनाथ नमो नमस्ते त्वमेव माता च पिता त्वमेव बन्धो च सखा त्वमेव विद्या द्रविडं त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावः करोमि यज्ञं सकलं परस्मै श्रीनारायणाय समर्पयामि गजाननाय समर्पयामि एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् नानासुगन्धिपुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तो गृहाणगणनायक ॐ भूर्भुवः स्वः सिद्धिबुद्धिसहित श्रीमन्महागणाधिपतये विघ्नेश्वराय मंगलमूर्तये नमः मंत्रपुष्पाञ्जलिं प्रार्थनापूर्वक नमस्कारं च समर्पयामि। बोल गणपति गजानन महाराज की जय। ईश्वर महादेव की जय।
ભગવાનને ભોગ ધરાવીએ, આપણે છોકરાઓ હોય કોઈ દિવસ આપણે બધું બનાવીએ પણ એનું મનગમતું ન બનાવીએ તો એ રિસાઈ જાય. તેવી રીતે ભગવાન આપણે બધું ધરાવી દઈએ, પણ જો લાડુ અને મોદક ન હોય તો ભગવાન જ્યારે રિસાઈ જાય તો કૈલાસમાં શું લીલા થાય તે સાંભળજો. બાપા નહીં માને રે નહીં માને, રિસા ગયે મોદક કો. બાપા નહીં માને રે નહીં માને, બાપા નહીં માને રે નહીં માને, મોદક કો. બાપા નહીં માને રે નહીં માને, સાગર મોદક કો. ढूंढ ढूंढ के डोराहारी, साथ में भोले भंडारी. ढूंढ ढूंढ के डोराहारे, साथ में भोले भंडारे. ढूंढ ढूंढ के डोराहारी, साथ में भोले भंडारी. ढूंढ ढूंढ के डोराहारे, साथ में भोले भंडारे. पापा हो गए मोदक के सागर मोदक को. લાડો લાડો લાડુ લાડો મોદક 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 લાડો લાડો મોદક લાડુ ધરે છે પણ ભગવાન પોતે સરકાર છે અહીંયા હાથમાં સેંગો ધરવા વાળા એ હાથમાં સેંગો ધરવા
देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन स्वामी तुमसे बढ़कर कौन देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन स्वामी तुमसे बढ़कर देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन स्वामी तुमसे बढ़कर कौन तुम्हारे भक्त जनों में हमसे बढ़कर कौन स्वामी हमसे बढ़कर देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन स्वामी तुमसे ભગવાનનો જન્મ થયો ત્યારે વિનાયક નામ હતું, બરાબર ને? ભગવાનનું શીશ કપાઈ ગયું, ભગવાન શિવને શ્રાપ હતો કે કાલાંતરમાં તમે તમારા છોકરાનો શીશ કાપશો. ભગવાનનું શીશ કપાઈ ગયું, અને શીશ કપાઈ ગયું એટલે ભગવાનનું અદ્ભુત સ્વરૂપ આવી ગયું. બાકી જો ભગવાનનું શીશ ન કપાતે તો આપણા જેવા મરે, બરાબર ને? ભગવાનના મૂળે જોડો એટલે બધા કરતાં અલગ સ્વરૂપ છે ભગવાન ગણેશનું. કેવું વક્રતુંડ મહાકાય, કાન મોટા છે સુપડા જેવા. કેમ? એક કાનથી વાત સાંભળો, બીજા કાનથી કાઢી મૂકો. જેમ આપણે સુપડાથી સાફ કરીએ કચરું બહાર નીકળી જાય તેમ આ લાડુ ખાઈને પેટ નથી મોટું કર્યું. હાથ પચાવતા શીખો, ખબર પડે અહીંયા અવાજ થઈને તમે ત્યાં પૂછો તમને ખબર પડી ગઈ કે ત્યાં અવાજ થઈ ગયો, બરાબર? એટલે ગણપતિ બાપાનું વક્રતુંડ એટલે પેટ મોટું છે તો પચાવતા શીખો. અદ્ભુત સ્વરૂપ છે ભગવાનનું, એટલા માટે કહેવાય છે અદ્ભુત રૂપ હે કાયા ભાઈ મહિમા બડી હે દર્શન કી महिमा बड़ी है दर्शन की हो अद्भुत रूप है काया भाई महिमा बड़ी है दर्शन की प्रभु महिमा बड़ी है दर्शन की हो बिन मांगे पूरी हो पावे जो भी इच्छा हो मन की प्रभु जो भी इच्छा हो मन के जो भी इच्छा हो मन की देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन स्वामी तुमसे बढ़कर कौन तुम्हारे भक्त जनों में हमसे बढ़कर कौन स्वामी तुमसे बढ़कर कौन देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन स्वामी तुमसे बढ़कर कौन ईश्वर के गणेश पार्वती ચમચીમાં પાણી પકડજો. આપણે જે આજે આરતી કરી કે ભાઈ આગળ ચમચીમાં પાણી પકડે છે એનું શબ્દ સંભળાયું છે, બધાએ આરતી કરી છે. અગર ભાઈ ચમચીમાં પાણી પકડે. ગણેશ ચતુર્થી મહોત્સવ પર્વ નિમિત્તે કૃતસ્ય શ્રી ગણેશ આરતિક કર્મ શ્રી ગણેશ ચરણ કમલે સમર્પિતમ અસ્તુ. આ જળ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દેવાનું છે. આપણે જે આરતી કરી ભગવાનની એ આપણે આરતીનું પુણ્ય ભગવાનના ચરણોમાં સમર્પિત કરી છે. અને આજે દેવેશ્વર મહાદેવ મંદિર જય દેવેશ્વર ગણેશ મંડળવાળા જે 169મી આરતી છે અને આજની પહેલી આરતી એ આપણે રાજહંસ કોરલમાં જે સરકાર સ્વરૂપમાં ભગવાન ગણપતિ છે એમના ચરણ કમલમાં અમે અર્પણ કરીએ છીએ. બોલો ગણપતિ ગજાનન દેવેશ્વર મહાદેવ પ્રાર્થના કરીએ છીએ કે જે ભાવ ભક્તિથી આ એમ સોસાયટીની આરતી લેવામાં બીક લાગે અમને. સોસાયટીની આરતી હોય કે ફ્લેટની આરતી હોય પણ એ લાગતું જ નથી કે કંઈક ફ્લેટમાં આરતી કરતા છે, એટલે એમ સોસાયટીમાં આરતી એવું લાગતું છે કે મોટા ગણેશ મંડળમાં આરતી કરતા હોય તેવી રીતે. કેમ? કારણ કે બધાની ભાવના સારી છે. મેં જોયો બધા માસી લોકો બી છે ઘણા ઉંમરવાળા, એ લોકોનો ઉત્સાહ જોઈને જ અમને ઉત્સાહ મળે. બાકી શ્રાવણ મહિનાનો આખો 30 દિવસનો થાક, રોજ મોટી આરતી ગાવાની કલાક,
રોજ કલાક વગાડવાનું, પણ આ પરમાત્માની કૃપા જ છે કે એમના સામે જ્યારે અમે ગાવા આવીએ ત્યારે આપે આપ શબ્દો નીકળે, આપે આપ સ્વર નીકળે અને આપે આપ શરીરમાં અને હાથોમાં તાકાત આવે તો આરતી થાય. અમારી આરતી 2 વર્ષની બુક હોય, પણ શારદાબેન એકવાર ફોન આવ્યો, ધર્મેશભાઈ માટે આરતી કરવાની છે. એક જ વારમાં આરતી નક્કી કરી નાખી. કેમ? હોય હે વહી સો રામ રચી રાખા, કો કરે તર્ક બઢાવે શાખા. કશેની આરતી કેન્સલ થાય, કશે થઈ જાય, કેમ કે પરમાત્માની કૃપા હોય તો જ આવી બધી આરતીઓ થાય છે. તો આપે જોયું આ દેવેશ્વર મહાદેવ મંદિરની ટીમ દ્વારા રાજહંસ કોરલમાં આજે ગણપતિ બાપાની ભવ્ય આરતી યોજાઈ. તો આ આરતીના ચોક્કસ આપણે ઘરે બેઠીને દર્શન કર્યા હશે. કાલે નવા સ્થળે નવા મંડળની આરતીના દર્શન પણ કરતા રહીશું. આ ઉપરાંત શહેરમાં ક્યાં ક્યાં સ્થપાયા છે ગણપતિ એના પણ દર્શન કરાવીશું. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ.